જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ટમેટા કેપ્સિકમ પૌવા। એના માટે આ 2 વાટકી પૌવા લીધા છે, ચોખાના। ટમેટા લીધા છે 2 નંગ ઝીણા સુધારીને, 2 ચમચી કેપ્સિકમ લીધું છે, 1 નંગ લીલું મરચું લીધું છે, અડધી ચમચી આદું લીધું છે અને 1 ચમચી લીંબુનો રસ લીધો છે। ટમેટા કેપ્સિકમનો વઘાર કરીએ ત્યાં સુધીમાં પૌવાને ધોઈને પલાળી દેશું 5 જ મિનિટ। ગેસ ચાલુ કરી અને 1 પાવરું તેલ મૂક્યું છે। બધામાં આ ચમચીનું માપ રાખશું આપણે। તેલ થઈ જાય એટલે ચપટી જ રાઈ જીરું નાખશું। થઈ ગયા છે, ચપટી હિંગ નાખી અને ટમેટા વઘારી નાખશું। ઝીણા સુધારેલા છે ને એ ટમેટાને ફાસ્ટ ગેસે સાતળી લેશું। ટમેટા સતળાઈ ગયા છે, હવે આદુ મરચાં નાખી દેશું। મરચું 1 નંગ લીધું છે એટલે સેજ તીખાશ થાય। આપણે આમાં ચટણી નાખવાના નથી, સાતળી લેશું સેજ। હવે ડ્રાય મસાલા 1 વાટકીમાં મિક્સ કરી લેશું। અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, ને 1 ચમચી ખાંડ। હવે આ ટમેટા સતળાય છે એમાં આ મસાલા નાખી દેશું ને મિક્સ કરી લેશું। હવે કેપ્સિકમ એ નાખી દેશું। સેજ સાતળી લેશું એને ફાસ્ટ ગેસે। હવે આપણા પૌવા પલળી ગયા છે। આપણે વઘાર કરીએ એટલી વાર જ પલાળીને રાખવાના છે, બહુ પલાળવાના નથી પૌવાને, ધોઈને ખાલી। હવે નાખી દેશું એમ। પૌવા નાખી દેશું અને બધું સરખું મિક્સ કરી લઈશું। સરખું મિક્સ કરી લઈશું। મિક્સ કરી દીધું છે। હવે આપણે 1 ચમચી જે લીંબુનો રસ રાખ્યો હતો એ નાખી દેશું લાસ્ટમાં ને સરખું મિક્સ કરી લેશું। મિક્સ થઈ ગયા છે, તૈયાર છે, રેડી છે આપણા ઇન્સ્ટન્ટ પૌવા। જો આપણી પાસે બટેટું બાફેલું કે તૈયાર ન હોય ને ઇન્સ્ટન્ટ ભૂખ લાગી હોય ત્યારે આપણે જો કંઈક ગરમ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે, તરત જ બની જાય છે, કાંઈ જ વાર નથી લાગતી। જો પૌવા ઘરમાં હાજર હોય ને તો સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણા ટોમેટો કેપ્સિકમ પૌવા, ઇન્સ્ટન્ટ એકદમ, તરત જ બની જશે, ઝટપટ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં રહેલી બેલ આઇકોન દબાવજો એટલે સૌથી પહેલાં મારો વિડીયો તમને આવે। જય શ્રી કૃષ્ણ।